હિંમતનગર તાલુકાના સૌગડ પાળપુર ગામે પીએનજી ગેસ લાઇનમાં ગેરરીતિ આચરવા બાબત તથા હાલમાં રહેલ સરપંચ જે તે સમયે ગેસ પાઇપલાઇનને સરપંચ પદ ઉપર ન હોવા છતાં ખોટા લેટર ઉપર પોતાની સહી તથા સિક્કાનો દુરુપયોગ કરી પૂર્વ મંજૂરી આપી દીધેલ હોય, જેની જાણકારી ગામના જાગૃત નાગરિકે થતાં જાગૃત નાગરિક દ્વારા તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા કલેક્ટર ઓફિસમાં યોગ્ય રજૂઆત કરતી અરજી કરવામાં આવેલ સમય વીતતો જતા યોગ્ય જવાબ ન મળતા અરજી કરતા નાગરિક દ્વારા ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર વિજિલન્સ તથા વિકાસ કમિશનર રજૂઆત કરી આજ રોજ સૌગડ ગામમાં ટીડીઓ સાહેબની ટીમ સાથે ગામમાં ગેસ પાઇપલાઇનની યોગ્ય ચકાસણી કરવા માટે ટીડીઓ સાહેબ તથા તલાટી અને ગામ લોકોની ઉપસ્થિતિમાં ગેસ પાઇપલાઇન નીતિ નિયમ અનુસાર કે નહીં તે ચકાસવામાં આવી તથા રોડ રસ્તાઓ તોડી રિપેર કરવામાં આવેલ નથી તેની ચકાસણી કરવામાં આવી, જેમાં સ્પષ્ટપણે દેખાઈ આવ્યું કે ગેસ પાઇપલાઇન અડધો ફૂટ કરતાં પણ ઓછી ઉપર નાખવામાં આવેલ છે, જેનું યોગ્ય કામ કરવામાં આવેલ નથી અને ગેરરીતિ આચરવામાં આવેલ છે તેવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે અને ગામના રોડ રસ્તાઓ થોડી પુનઃ રિપેર ન કરાવતા ગામજનોમાં રોષ ફેલાઈ રહ્યો છે. રોડ રસ્તાઓની કફોડી હાલત થતાં અગાઉ વરસાદી માહોલ આવી રહેલ હોય અત્યારથી જ રોડ રસ્તાઓ તૂટી ગયેલ છે, તો ચોમાસામાં તે રોડ રસ્તાની શું હાલત થશે તે વાતને લઈ ગામ લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. રિપોર્ટ મોહમ્મદ શફી, હિંમત.